આજે જાહેર થશે શેરડીના ટન દીઠ ભાવ। શેરડીના ભાવ વધુ મળે તેવી આશા। ટન દીઠ 35,000થી વધુ 3500થી વધુ ભાવ મળે તેવી સંભાવના। ગયા વર્ષે ટન દીઠ મળ્યો હતો 30 થી 130 સુધીનો ભાવ। 3 મહિનામાં તમામ સુગર મિલમાં યોજાવાની છે ચૂંટણીના કારણે સારા ભાવ મળવાની આશા। ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, જમીનો બિનખેતી થઈ રહી છે। બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકંદિત ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું, આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય, આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે। એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે। એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે। કેન્દ્ર સરકારે પણ જે રીતે એફઆરપી વધારી છે, એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી, તો ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી ભરવાનું પ્રમાણ ગુજરાતમાં જ છે, એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે, ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે।